હા, હવે ધ્યાન આવ્યું કે કદાચ તમને એવું લાગતું હશે કેટલો જાડિયો છે, કેટલો હેલ્ધી છે, મોઢા પર આટલો તેજ છે, એ આટલો ગોરો દેખાય છે, તો એને શું તકલીફ હશે? ઘણા બધા લોકોની કમેન્ટ આવશે કે આ જાડિયો છે, ડૉક્ટર હાથી છે ભાઈ, પણ જે જર્ની મેં જોઈને આવ્યો છે ને બોસ, અગર તારામાં હિંમત હોય ને તે જર્નીને તેલ ટાઈમ સુધી જોજે જ્યાં સુધી હું આ વિડીયો અપલોડ કરતો રહીશ. કદાચ મારા વિડીયો અપલોડ થવાના બંધ થઈ જશે તો સમજી લેજે કે હું કદાચ હયાત નથી, યા તો વિડીયો બનાવવાની કેપેસિટીમાં નથી. તો સોરી અગર તમને મારું બોડી શેમિંગ લાગતું હોય તો તમે મને કદાચ લાઈક ફોલો નહીં કરતા, પણ તમને લાગે કે 1% આ માણસની વાતમાં સચ્ચાઈ છે તો તમે પ્લીઝ મારા ચેનલને ફોલો રાખજો. હું ડેલીના ડેલી કંઈક ને કંઈક તમારી સાથે જોડતા રહીશ અને તમને આપતો રહીશ. સો પ્લીઝ નેવર જજ બાય કવર, નેવર જજ અ બુક બાય કવર, રાઈટ? અને આ કંઈ સ્ક્રિપ્ટેડ વસ્તુ નથી. ChatGPTને બધી વસ્તુઓ ઘણી બધી બતાડી, એને ઘણા બધા ઓપ્શન બી બતાડ્યા, પણ મને એવું લાગ્યું કે જે દિલથી નીકળે એ જ લોકો સુધી પહોંચે. જેવી રીતે નરેન્દ્ર મોદી એ ક્યારે લખીને નથી આવતો, પણ એ જે માણસ તૈયારી કરીને આવે છે અને જે માણસ બોલે છે એનામાં સત્યતા હોય છે અને લોકો એને રિલેટ કરે છે. આજના 2025ના જમાનામાં બિહારના ઇલેક્શનમાં પણ એ લાખોની સંખ્યામાં ભીડ જુટાવે છે. આજે જ્યારે લોકોના ઘરમાં મોબાઈલ, ટીવી, ગેજેટ્સ બધું આવી ગયું છે, પણ લોકો એને જોવા જાય છે જસ્ટ બિકોઝ ઓફ ભાજપમાં છે એટલા માટે નહીં, બટ જસ્ટ બિકોઝ ઓફ કે એને જોઈને, એની જે લાઈવમાં જોઈને વસ્તુ જોવાની, એને સમજવાની ફરક હોય ને એ ટીવીમાં જોવામાં નહીં મળે. એટલે જે વસ્તુ મારા પાસે તેવી આવશે ને એ ઓરિજિનલ જ આવશે અને બાય હાર્ટેડ જ આવશે. શું જોડાયેલા રહેજો.